અને હવે સમાન સિવિલ કોડનું કામ પણ ગુજરાતના યશસ્વી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને હર્ષભાઈ સંઘવી સાહેબની સરકાર જ્યારે લાવવા જઈ રહી છે ત્યારે ખૂબ આજે આનંદનો ઉત્સાહનો માહોલ છે। ખૂબ મોટા મોટા વેપારી ઉદ્યોગ ગ્રહો પણ આવ્યા છે, સામાન્ય લોકો પણ આજે જોડાવાના છે અને સાધુ સંતો પણ આજે આ હાઉસની અંદર જે બિલ રજૂ થવાનું છે એના એ ઉત્તમ સુંદર મજાની ક્ષણના ગુજરાત સરકાર વિધેયક લાવી રહ્યા છે ખૂબ જ મહત્વનું છે। ગુજરાત સરકાર અત્યારે જે પસાર કરવા જઈ રહ્યા છે એમાં ગુજરાતના તમામ ધર્મના સંતો એમની સાક્ષીમાં આ વિધેયક પસાર થવાનું છે અને ગુજરાતના તમામ ધર્મના સંતો આજે આશીર્વાદ સાથે આ વિધેયકને સમર્થન આપી રહ્યા છે। મારા જેવા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાનું સૌભાગ્ય છે, મારા પર ઈશ્વરના આશીર્વાદ હશે કે જે સિદ્ધાંતોને આધારે હું આજે ભારતીય જનતા પાર્ટીમાં આટલા વર્ષથી છું એ યુસીસી સમાન સિવિલ કોડ એ ગુજરાતની વિધાનસભાની અંદર આજે પસાર થવાનું છે અને એ સન્માનીય ગૃહનો આજે હું સદસ્ય છું। બિલ એક ચોક્કસ સમુદાયને ટાર્ગેટ કરીને લાવવામાં આવ્યું છે। આઝાદીના 75 વર્ષ પછી આજે તમારે આ બિલ લાવવાની કેમ જરૂર પડી? અત્યાર સુધી કોઈને કોઈ તકલીફ નહોતી, તો પછી અત્યારે આ બિલ લાવવાનું પ્રયોજન શું છે? એ માત્ર ને માત્ર ચૂંટણીમાં ચોક્કસ સમુદાયને ટાર્ગેટ કરીને મતોનું રાજકારણ રમવા માટે બિલ લાવ્યા હોય એવું લાગી રહ્યું છે। વિશ્વ પરિષદ આરએસએસ વર્ષોથી જે માંગ કરતી હતી એ કાયદો આજે આપણી વચ્ચે પસાર થઈ રહ્યો છે। અતિ આનંદની વાત છે। જે વિરોધ કરે છે, રાજનીતિ કરે છે, ઘણા મુસ્લિમ લોકો એવા છે ભણેલા ગણેલા યોગ્ય વ્યક્તિઓ એ પણ આ કાયદાના વિરોધ કરતા નથી।